નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર રવિવાર છે ને આજે છે અષાઢી બીજ. તો બધાને અષાઢી બીજની શુભકામના. આજે શુભ દિવસ છે, બહુ સારો દિવસ છે. આજે તો જગન્નાથ ભગવાનની યાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે, તો બધા દર્શન કરતા હશો. અને હું તમને મારા મંદિરના દર્શન કરાવું. અત્યારમાં જો ભગવાનની પૂજા બધું થઈ ગયું છે અને ભગવાનને વ્યવસ્થિત ભગવાનને બધું વાઘાનું બધું અર્પણ કર્યું છે, ફૂલ લેવું. અને અત્યારે વાગ્યા છે 7:45 અને અમે અત્યારે જઈએ છીએ યજ્ઞમાં. ઘરની નજીક જ છે, યજ્ઞ છે. બપોરે પાછા આવશું. અને આજે તો મેં તમને ગઈકાલે કીધું એમ, આજે અમારે ઘરે સંતોની પધરાવણી જે થઈ હતી, તો આજે સાંજે પ્રસાદ લેવા પધારવાના છે પાછા. તો ફરીથી પાછા તમને એના દર્શન કરાવીશ. અને આજનું જે કંઈ હશે અત્યારે સાંજ સુધીનું એ તમને જાગો હોય તમારી જોડે વાતચીત કરશે અને મળશે તમને. ચાલો તો હું નીકળું, બપોરે મળશું પાછા. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો સવારના વાગી ગયા છે 9 અને અમે લોકો તો કામકાજ કરીશે. અને અમારું આજે મશીન ખરાબ થઈ ગયું કપડાં ધોવાનું, એટલે મમ્મી જો કપડાં ધોવે છે, હું કચરા પોતા અને એવું બધું એ કામ છે એ કરું છું. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી તો કપડા ને હું જો કચરા પોતા ને એવું કરું. અને નકર તો હોય તો ખરા થોડાક હોય, મમ્મી ધોવે સફેદ પોતાના હોય ને, પણ આજે તો બહુ ઝાઝા છે એટલે મમ્મી કપડાં ધોવે ને હું કચરા પોતા કરું. હવે કામકાજ કરીને પછી નાસ્તા પાણી કરશું. તો હાલો હવે અમે કામકાજ કરીને નવરા થઈ ગયા અને હવે નાસ્તો કરવા બેસશું. નાસ્તામાં તો છે ભાખરી ને ચા ને ચેવડો ને થોડોક સૂકો ને નાસ્તો ને ભાખરી ને બધું. જો હવે અમે નાસ્તો કરવા બેસીને અમે તો 3 જ છીએ નાસ્તામાં, તો હું રૂટી ને મમ્મી. હવે હા હવે નાસ્તો કરવા બેસી. તો હાલો હવે તમે બધા નાસ્તો કરવા, ભાખરી ખાવા. તો જો અત્યારે હવે આસ્થાન દૂરવા ઉઠી ગઈ. હવે નાઈ ધોઈને જો એ તૈયાર થઈ ગઈ. આસ્થા દૂરવા, આજે તમે કેમ નવા કપડા પહેર્યા? અષાઢી બીજ છે ને, હા અષાઢી બીજ છે ને એટલે ભગવાન આવે છે ચારમાં બેસે. હા એ આસ્થા તે પહેર્યા બેન? આ કપડા કોણ લાવ્યું? ભાઈ એમ ભાઈ ભાઈ ગુરુ તારા કપડા કોણ લાવ્યું? પ્રિન્સ ભાઈ પ્રિન્સભાઈ. ને હું લાવી હા તું લાવી. અને જો હિતુ તું શું કરે? હા તો બધા જો ટીવી જોવા મળ્યા, બધા બેઠા તૈયાર થઈને. અને અમે જો રસોઈ બનાવી. રસોઈમાં તો હજી તો બાકી છે, દાળ ભાત ને દૂધનું શાક ને ચાય લોટ બાંધવાનું બધું હજી રસોઈ બનાવવાનું બાકી છે. હાલો તો અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો. ભગવાનને કરી દઈ થાળ અને આસ્થા દોરવાને જમાડી દઈ. પપ્પા અને પ્રદીપ ને એ કાંઈ આવ્યા નથી હજી, આવે જમશે. આ બે બેનું કાંઈ જમ્યું નહોતું, ખાલી ચા દૂધ કીધું હતું, એટલે હવે એને જમાડી દઈ. અને આસ્થા દોરવા અને કે છે અમારા મામાને ઘરે જાવ, એટલે અડાજણ બે જવાનું છે મામાને ઘરે આસ્થા દોરવું. આજ રવિવાર છે એટલે કે અમારે જવું છે. હવે જોઈએ જાય છે કે નથી જતી, પણ જમાડી દે. તો જો ભગવાનને થાળ ધરી દઈ છે. જય ભગવાન, જય મારી માં કુળદેવી માં, જમવા પધારો. તો ભગવાનને થાળ ધરી દીધો અને હવે આસ્થા દોરોને જમાડી દે. તો બની જ ગઈ. આસ્થા દોરોને જમાડી દઈ અને બધી રસોઈ થઈ ગઈ છે. અને થોડી રોટલી થઈ ગઈ. હવે પપ્પા ને પ્રદીપ ને આવે એટલે એની રોટલી બાકી છે. આસ્થા અને ગુરુ ને જમવા બેસી ગઈ છે. હિતુ ને બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. ફોનમાં જોઈને ફોનમાં બોલે. એટલે હવે જો આસ્થા ને ગુરુ ને જમાડી દઈ. મમ્મી જો બેઠા છે, મમ્મી રમાડતા હતા ને અમે રસોઈ બનાવતા હતા. હવે જમાડી દઈ. મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને હતો કથામાં સત્યનારાયણ ભગવાનની. અને અધૂરી મૂકીને પછી મારા પપ્પા ત્યાં આવ્યા એટલે હું આવ્યો છું ઘરે.
કારણ કે ગઈકાલે આપણે જે તમને મેં સાધુ સંતોના દર્શન કરાવ્યા હતા, આજે ફરીથી આવે છે પ્રસાદ લેવા માટે, અને હું જાઉં છું તેમને લેવા માટે મારા સાળાના ઘેરે કામરેજ. અને બસ લઈને જો આગળ આ માતાજી આવે છે અને પેલા માતાજી આવે છે, એ બે માતાજી તેડવા ભેગા આવે છે, અને આપણે આવે લઈ આવું, પછી આપણે સત્સંગ કરીશું સાથે અને મળીએ પછી પાછા. 8:30 થઈ ગયા અને અમારે રસોઈ બધી બની ગઈ છે. અને આજે તો જે સંતો કાલે પધરામણી કરી હતી અને આજે જમવાનું છે, એટલે એ લોકો આવ્યા, નીચે બેઠા છે બધાય. અને આ સ્થાન દૂરવાની જો અહીંયા ટીવી જોવે છે, નાસ્તા પાણી કરે છે. અને દેવું આવી છે, દેવું મારા ભાઈની બેબી દેવું એ આવી છે. બધા જો છોકરા બધા નાસ્તા પાણી કરે ને ટીવી જોવે છે. અને અમારે રસોઈ હવે થોડીક છે, તો રોટલી ને એવું થોડું ઘણું બાકી. હવે એ લોકો જમવા આવે, ઉપર નીચે બેઠા છે, બધા સત્સંગ કરે, ઉપર આવે પછી જમવા બેસી. કોઈએ દરિયો બનાવ્યો છે, કોઈએ કાંઈ બનાવ્યું છે. આ જેઠી રમ્યાને મંદિર બનાવ્યું, નેવા નમી જાય ને તારી ભીત ઉગાડવા મળશે, પછી તો રામ ક્યાં જાય, પછી રામ ક્યાં જાય. બહુ સમજવા જેવી આ બધા જે સંતો મહાપુરુષે આપણે વાણી બધી છે ને અદભુત રચના છે. આમાંથી જ લાગી જતો ને વૈરાગ, ભજન થી જે કઈ છે શબ્દોથી માણસને લાગે, શબ્દોથી ભજન થી શબ્દોથી લાગે, શબ્દોથી લાગે. વાણી કરવાથી, વાણી સાંભળવાથી કાંઈ ન થાય, પણ કોઈ શબ્દ તમને ટચ કરી જાય, એ જીવનને કંઈક બનાવે. કોઈ શબ્દ ટચ કરે. બાકી અત્યારની વાણીઓ તો જવો ને નીરા મેલ તે ઉતરીને એમાં હું સમજી લેવું, આપણે કાંઈ ન કરીએ કે આ જો નેવા નમી જાય, ભીતો ગળવા મળે, આ બધું. હા હા, એ ગુરુ આ ગુરુમુખી છે. ગુરુ વગરની વાણી નો પ્રભાવ ન પડે. નારાયણ નામ
છે 9:30 અને આ બધું જે રસોઈ બનાવે છે અને અહીંયા અમારી ઘરે આ નાનો ભાઈ મારો બાપુના લોકો બધા આવ્યા છે ત્યારે પ્રોગ્રામ કરીને પ્રસાદ બધા લેશે. તો મિત્રો અત્યારે જો રાતના 1:30 જેવું વાગી ગયું છે અને અમારી ઘરે જે સંતો આવ્યા હતા તમે આગળ બધું જોયું, સાંભળ્યું, સત્સંગ સાંભળ્યું, બધી ભજન સંધ્યા સાંભળી, બહુ આનંદ આવ્યો, પ્રસાદ લીધો, સારા આશીર્વાદ આપ્યા અને ઘરે પણ બધાને બહુ જ આનંદ આવ્યો. અને હું હજી જસ્ટ મૂકીને કામરેજ ગયા ત્યાં હતા, એનો ઉતારો બધું ત્યાં છે, તો ત્યાં મૂકીને હજી જસ્ટ ઘરે પહોંચ્યો છું અને બહુ થાકી ગયો કારણ કે છેક પાછું કામરેજ જવું અને માસ તો પાછી અષાઢી બીજ હતી, જ્યારે લેવા ગયો પણ ટ્રાફિક બહુ હતી એટલે એના લીધે બહુ રસ્તાનું ટ્રાફિકના લીધે વધારે થાક લાગ્યો. બસ બાકી તો બસ આ સત્સંગમાં બેઠા એટલે સંતોના સાનિધ્યમાં તો આપણને સારી વાણી સાંભળવા મળે એટલે બધાને પણ બહુ આનંદ આવ્યો, સારા આશીર્વાદ આપ્યા, બધાને ગયા અને હવે બસ સુવાની તૈયારી કરું છું અને હવે સૂઈ જાઉં છું. હવે પાછું એ વિડીયો એડિટિંગ કરવાનું છે પણ હવે સવારમાં થોડુંક વહેલું ઉઠવું પડશે 4 વાગે, અને અત્યારે થાક્યો છું, 2 કલાક આરામ કરવાની ઈચ્છા છે, પછી પાછું મારા કામમાં લાગી જઈશ. તો હું આજે મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો આજ માટે એટલું, અને મારા ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું, આવજો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બાય બાય.